ત્યારે જ શરૂઆત કરીએ રૂપિયા સાથે. રૂપિયો દિવસના અંતે 22 પૈસા જેટલો નબળો થઈને 88.31 પ્રતિ ડોલર ઉપર બંધ થયો અને શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 9 પૈસા નબળો થઈને 88.09 પ્રતિ ડોલર ઉપર બંધ થયો હતો. 88.9ની સામે 88.18 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો અને આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી 88.31 ઉપર 22 પૈસાની નરમાશ સાથે આપણને રૂપિયો બંધ થતો જોવા મળ્યો છે. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 98ના સ્તરની નીચે 97.47 ઉપર કામકાજ. વધુ ચર્ચા કરીશું. ટ્રેડ બુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણને રૂપિયામાં અહીંયા નરમાશ આવતી જોવા મળી છે. ખાસ કરીને આપના મતે આ નરમાશના કયા કારણો રહ્યા છે અને આગળ આપ રૂપિયાની ચાલ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ ઇવનિંગ જનાજી. ઇન્ટરેસ્ટિંગલી આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સ છે એ વીક થયો છે, બટ એ છતાં પણ આપણે રૂપિયો જોઈએ તો રૂપિયો પણ વીક થયો છે મજબૂત થવાની એના બદલે. અને મારા ખ્યાલમાં એક વસ્તુ એ પણ છે કે આપણું એઝ એ ઇન્ડિયામાં આઈટી સેક્ટર જે છે એનું કન્ટ્રીબ્યુશન સર્વિસમાં સારું એવું છે. અને ટ્રમ્પનું હાલ અત્યારના તો જે ડિસિઝન છે કે જે નવા H1B હોલ્ડર્સ જે છે એ લોકો જે એપ્લાય કરવું હોય તો $1 લાખ પે કરવા પડે કે કંપનીએ પે કરવા પડે. તો આઈ થિંક એના લીધે એક્સપેક્ટેશન છે કે જે આગળ જતા H1 પ્રોવાઈડર જે આઈટી સર્વિસ પ્રોવાઈડર્સ છે એ લોકોને થોડોક ફરક પડી શકે છે, નેગેટિવલી ફરક પડી શકે છે. જેના લીધે મને લાગી રહ્યું છે કે રૂપિયો જે છે આજના દિવસે ડિસ્પાઇટ ડોલર ઇન્ડેક્સ જે છે એ વીક થઈ રહ્યો છે, એની સાથે સાથે રૂપિયો પણ વીક થઈ રહ્યો છે. સેકન્ડ એ પણ છે કે આજે જીએસટીનું રિફોર્મ્સ આવ્યું છે એના લીધે પણ કંઈક અસર થઈ શકે છે, કારણ કે ગવર્મેન્ટનું જે રેવન્યુ છે, જે રેવન્યુ આવવાનું છે જીએસટીમાંથી ઓછું થવાનું છે, એટલે એની અસર પણ આગળ જતા થોડે ફિસ્કલ ડેફિસિટ પર પડશે. ઓલ્ધો ફાઇનાન્સ મિનિસ્ટરે કીધું છે કે જે ગવર્મેન્ટની રેવન્યુનું શોર્ટફોલ હશે જીએસટીથી એ હજી બહુ મોટું નહીં થાય અને 3.9%નું ફિસ્કલ ડેફિસિટ રહેશે. બટ આઈ થિંક આ બે ફેક્ટર છે જેના લીધે હાલ અત્યારના મને લાગી રહ્યું છે કે રૂપિયો જે છે નબળો થઈ રહ્યો છે. અને આગળ જતાં પણ અત્યારના તો કોઈ કારણ દેખાઈ નથી રહ્યા કે જ્યાં રૂપિયો મજબૂત થઈ શકે છે. સેકન્ડ, ટેરિફના લીધે મને લાગે છે કે આરબીઆઈ છે એ પણ હજી રૂપિયો જે છે વીક જ રાખશે, કોમ્પિટિટિવ નહીં રાખી શકે. એટલે આઈ થિંક જો યુએસ અને ઇન્ડિયાનું ટ્રેડ ટોક જે છે એ ચાલુ થઈ શકે છે અને જે 50%નું ટેરિફ જે છે એ ઓછું થાય તો રૂપિયો આઈ થિંક મજબૂત થઈ શકે છે. અધરવાઇઝ એક્સપેક્ટેડ છે કે અહીંયાથી 88.50 થી 89 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો આગળ જતાં હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે રૂપિયો જે છે હજી કન્ટિન્યુ વીક થઈ શકે છે. ઓકે, તો આ ટ્રેડની અનિશ્ચિતતાઓની પણ ખાસ ઇમ્પેક્ટ અને 88.50થી 89 સુધીના સ્તર અહીં આગળથી રૂપિયામાં જોવા મળી શકે છે. તો રૂપિયો હજી પણ આપણને વીક થતો દેખાઈ શકે છે. પણ મજબૂતી તરફ સોનું અને ચાંદી બની રહ્યા છે. સોનાની ખાસ વાત કરી લઈએ તો MCX ઉપર સોનું અને ચાંદી બંનેમાં આપણે જે રીતે વાત કરી રેકોર્ડ સ્તરે કારોબાર થતા જોવા મળી રહ્યા છે. સોનાનો ભાવ 1,11,000ની ઉપર પહોંચી ગયો છે. ચાંદી 1,32,000ને વટાવી ગઈ છે. આ ડોલરની સામે રૂપિયામાં નરમાશને કારણે સોના ચાંદીની કિંમતોને સપોર્ટ મળ્યો છે અને સાથે જ અમેરિકામાં ફેડના વ્યાજદરના ઘટાડાથી પણ કિંમતોને સપોર્ટ મળ્યો છે. આપણે પહેલાં સોનાની વાત કરી લઈએ. અહીંયા આગળથી સોનામાં જે રીતે આપણે જોઈ રહ્યા છે નવા હાઈસ બનતા આપણને જોવા મળ્યા છે અને અત્યારે પણ આપણે મજબૂતી સાથે કારોબાર કરતા જોઈ રહ્યા છે. કોમેક્સ ઉપર પણ સોનું 3,725ની આસપાસ અને 1,11,625 પર MCX ઉપર ગોલ્ડ કારોબાર કરી રહ્યું છે. સોનાની આ જે અણથંભી મજબૂતી આગળ વધી રહી છે એને તમે કઈ રીતે જુઓ છો અને હવે સોનામાં આગળ કયા લેવલ્સ બની શકે? આઈ થિંક રૂપિયા MCXમાં અને કોમેક્સમાં બેવમાં જોઈએ તો ઓલ ટાઈમ હાઈ ઉપર જ સોનું ચાલી રહ્યું છે. હવે તો લાગી રહ્યું છે કે મે બી $3,900 આવશે અને એ જ ક્વેશ્ચન માર્ક છે કે ક્યારે આવી શકે. આવવાનું ડેફિનેટલી લાગી રહ્યું છે નિયર ટર્મમાં, કારણ કે આપણે શુક્રવારે પણ જોયું કે જે રીતે રેટ કટને હવે વાત ચાલી રહી છે. પહેલાં તો એવું હતું કે 2025માં મે બી એક જ રેટ કટ આવી શકે છે અને 2026માં 3 રેટ કટ આવી શકે છે. અને હવે છેલ્લા એક મહિનાના એવા સિનારીઓ થઈ ગયો કે જોબ્સનું ગ્રોથ અને ડેટા જે છે એટલા ખરાબ આવ્યા છે કે હવે એક્સપેક્ટ કરી રહ્યો છે કે 2025માં 3 રેટ કટાઈ શકે છે અને 2026 છે એમાં પણ 3 રેટ કટાઈ શકે. પ્લસ રિમેમ્બર કે 2026માં જે ફેડનો ચેરમેન છે એમની જે પદ છે એ પતવાની છે, એટલે એ પણ અનિશ્ચિતતા છે કે એના પછી કોણ આવશે. ટ્રમ્પનો માણસ આવશે અને જો એ આવશે તો ડેફિનેટલી ગોલ્ડમાં ઓર તેજી જોવા મળશે, કારણ કે જો ટ્રમ્પનો સલાહકાર આવશે તો આઈ થિંક ફેડની જે ઇન્ડિપેન્ડન્સ જે છે એ ઓછી થઈ શકે છે. એટલે
ઓવરઓલ ફંડામેન્ટલ હજી પણ સોના માટે બહુ પોઝિટિવ છે. યસ, ટેકનિકલી આપણે જોઈએ તો ઘણું ઓવરબોટ થઈ ચૂક્યું છે, એટલે અહીંયાથી હવે નવી લોંગ પોઝિશન એટલે પોઝિશનલી આપતા થોડુંક બીક લાગી રહ્યું છે. થોડુંક પુલબેક આવી શકે છે. મે બી આ વીકમાં આપણે જોઈએ તો ઘણા બધા ડેટા પણ છે, ખાસ કરીને યુએસના ફેડનું સ્ટેટમેન્ટ પણ આવવાનું છે ચેરમેનનું, જેના લીધે ખબર પડશે કે આગળ એમની જો ડોવિશ સ્ટેટમેન્ટ આવવાનું છે કે હોકિશ. આઈ થિંક હોકિશ આવશે તો મને લાગે છે કે થોડુંક કરેક્શન આવી શકે છે, અધરવાઇઝ ડોવિશ છે તો આગળ વધી શકે છે. સેકન્ડ આપણે જોઈએ કે ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો આઈ થિંક 261,000 છે, અને આપણે જ્યારે ગોલ્ડ પીક થયું હતું ત્યારે 275,000 થી 280,000 થયું, એટલે હજી અહીંયાથી પણ નવી ઓપન ઇન્ટરેસ્ટ કે નવી લોંગ પોઝિશનની જગ્યા છે. એટલે દેટ મીન્સ કે મને નથી લાગતું કે આ ટોપ બની ચૂક્યું છે. આઈ થિંક 2 દિવસ જો સોનું નેગેટિવ ક્લોઝ આવે તો મે બી કહી શકાય છે કે શોર્ટ ટર્મ ટોપ બની શકે છે. હાલ અત્યારના લાગી રહ્યું છે કે 3725 છે તો 3800 સુધીનું લેવલ જે છે એ નેક્સ્ટ રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે. અને સોનામાં જોઈએ તો લાગી રહ્યું છે કે 1,20,000નું જે લેવલ છે એ મે બી આવી શકે છે, સોરી 1,15,000નું લેવલ જે છે એ આવી શકે છે. ઓવરઓલ અહીંયાથી ખાસ એવું પોઝિટિવ જ દેખાઈ રહ્યું છે. ઓવરઓલ ઇન્ટ્રાડે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. પોઝિશનલી હમણાં ના લેવું જોઈએ, કારણ કે ઘણું હાઈ થઈ ગયું છે, એટલે થોડીક બીક જરૂરથી લાગે છે. ઇન્ટ્રાડે 1,11,300ની આસપાસ બાય કરી શકાય છે, 1,11,800ના ટાર્ગેટથી, અને 1,11,000નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો અહીંયા આગળથી સોનાને ઇન્ટ્રાડે માટે બાય કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. અને ઓવરઓલ જે આપણે વાત કરી કે પોઝિશનલ બાય માટે આ લેવલથી બાઇંગ કરવાની સલાહ નથી, પણ ઇન્ટ્રાડે માટે અહીંયા ખરીદી કરીને ચાલો. 1,11,800ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે, અને 1,11,000નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો બાય એન્ડ ડિપ્સની સલાહ સોના માટે બની રહી છે. અને ચાંદીની પણ જો આપણે વાત કરી લઈએ તો સોનાએ જ્યારે 2025માં અત્યાર સુધીમાં 46% સુધીના રિટર્ન આપ્યા છે, તો ચાંદીએ 54% સુધીના રિટર્ન આપ્યા છે. અને અત્યારે પણ આપણે જોઈએ તો કોમેક્સ ઉપર ચાંદી 14 વર્ષના હાઈ પર અને MCX ઉપર ઓલ ટાઈમ હાઈની આસપાસ આજે 2.40%ની આસપાસની મજબૂતી, 1,32,900ની ઉપર, એટલે આપણે કહી શકીએ કે 1,33,000ની આસપાસ અત્યારે આપણે ચાંદી જોઈ રહ્યા છે. ચાંદી ઉપર આપનો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે? ચાંદી માટે કયા ફેક્ટર મહત્વના, અને હવે ચાંદીમાં શું કરવું જોઈએ આટલી તેજી બાદ? આઈ થિંક અગેન ગોલ્ડ અને સિલ્વર મને લાગે છે આટલી તેજી બાદ પોઝિશનલી લોંગ ના કરાય, બટ ઘણા લોકો શોર્ટ કરીને બેઠા છે. તો આઈ થિંક હજી પણ એવું દેખાઈ નથી રહ્યું કે આ ટોપ બની ચૂક્યું છે ને અહીંયાથી શોર્ટ કરી શકાય છે. તો કમ્પ્લીટલી શોર્ટને એવોઇડ કરવું જોઈએ. પોઝિશનલી પણ જો તમે બાય કરી રહ્યા છો તો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી કરવું જોઈએ. અને ઇન્ટ્રાડે તો ડેફિનેટલી હજી લાગે છે કે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ચાંદી સોના કરતાં વધારે રિટર્ન આપ્યું છે, કારણ કે ચાંદી આપણે જોયું છે કે આ વર્ષ જ ચાલે છે. લાસ્ટ જ્યારથી ટ્રમ્પ આવે છે ત્યારથી એટલીસ્ટ પહેલા 6 મહિનામાં આપણે જોયું છે કે સોનું જ ચાલ્યું તો ચાંદી નથી ચાલી. હવે ક્લિયરલી ચાંદી જે છે એ કેચઅપ કરી રહી છે. અને ઘણા બધા ઇન્વેસ્ટર્સ છે કે જે લોકોને હવે ફોમો જેવું થઈ ગયું છે કે ફિયર ઓફ મિસિંગ આઉટ, એટલે અહીંયાથી એ લોકો વધી રહ્યા છે, બાય કરી રહ્યા છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી ચાંદી જે છે એ હવે નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે $45નું છે, એ આવી શકે છે. અને MCXમાં જોઈએ તો આઈ થિંક 1,50,000 સુધી પણ આવી શકે છે. બટ ડેફિનેટલી મને લાગે છે કે અહીંયાથી પોઝિશનલી બાય ના કરાય, એવોઇડ કરવું જોઈએ. શોર્ટ ડેફિનેટલી એવોઇડ કરવું જોઈએ. ઇન્ટ્રાડે ખાલી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, અને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી બાય કરવું જોઈએ. તો આજના દિવસમાં 1,30,000ની આસપાસ આવે છે તો ત્યાંથી બાય કરી શકાય છે, 1,33,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 1,29,500નું. ઓકે, તો ઇન્ટ્રાડે માટે આગળથી ચાંદીમાં પણ બાય કરવાની સલાહ બની રહી છે 1,30,000ની આસપાસ. એટલે બાય એન્ડ ડિપની સલાહ ચાંદી માટે પણ 1,33,000નો ટાર્ગેટ અને 1,29,500નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો સોના ચાંદીના નેક્સ્ટ લેવલની જે આપણે વાત કરી, સોના માટે 1,15,000 અને ચાંદી માટે 1,50,000ના લેવલ પણ બની શકે છે. ઇન્ટ્રાડેના ટાર્ગેટ પણ અમે આપને જણાવ્યા છે. તો સોના ચાંદીની આપણે અહીં આગળથી વાત કરી, અને સાથે હાલ સમય છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આગળ વધીશું.
બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. ક્રૂડના કારોબાર ઉપર નજર કરી લઈએ. ક્રૂડ ઓઇલમાં ફરી ઉપલા સ્તરેથી દબાણ આવતા બ્રેન્ટના ભાવ $67 નીચે પહોંચ્યા. નાયમેક્સ ક્રૂડમાં પણ 5% ઘટાડો જોવા મળ્યો છે અને એમસીએક્સની પણ જો વાત કરી લઈએ તો 5493ની આસપાસ 0.62%ના દબાણ સાથે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ક્રૂડને અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ અને અત્યારે આપણે જે દબાણ જોઈ રહ્યા છે 0.5% આસપાસનું દબાણ અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. કયા રીઝન્સ અહીંયા કામ કરી રહ્યા છે અને આગળ હવે ક્રૂડમાં કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ? આઈ થિંક ક્રૂડ મને લાગે છે થોડુંક વીક રહી શકે છે. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ફરીથી યુક્રેન છે એ લોકોએ રશિયાના ડિપોર્ટ ઉપર થોડુંક હુમલા કર્યા હતા, ડ્રોન્સને એવું રશિયાએ કીધું છે. એટલે શુક્રવારે આપણને થોડી તેજી જોવા મળી હતી, શનિવારે વીકેન્ડનો. પ્લસ અહીંયાથી હજી પણ ટ્રેન્ડ જે છે એ વીક છે, કારણ કે એના બે રીઝન છે. એક તો ઈરાક જે છે એનો ઓઇલ એક્સપોર્ટ જે છે બૂસ્ટ કરી રહ્યો છે, કારણ કે ઓપેક પ્લસે જે કટ્સ પહેલાં હતા એ રોલ બેક કર્યા છે. અને સેકન્ડ આપણે જોઈએ છીએ કે ઈરાક અને ટર્કીએ જે કુર્દિસ્તાનનો ઓઇલ એક્સપોર્ટ હતો જે 2 વર્ષ પહેલા બંધ કર્યું હતું એ હવે ફરીથી રીસ્ટાર્ટ કરવાનું છે. ધેટ મીન્સ કે હવે ફરીથી મિડલ ઇસ્ટમાંથી ઓઇલ જે છે એ ફ્લો થઈ શકે છે અને આની અસર ખાસ કરીને અત્યારના આપણે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ઉપર જોઈ રહ્યા છે. સેકન્ડ એ પણ છે કે હાલ અત્યારના યુએસ જે છે યુરોપ, ખાસ કરીને યુરોપિયન યુનિયન છે એને કહી દીધું છે કે ઈરાન ઉપર, ઇન્ડિયા ઉપર એ લોકો સેન્કશન્સ નથી નવા નાખવાના, જેમ યુએસએ નાખ્યા છે રશિયન ઓઇલ બહાર કરવા માટે, અને એ લોકો રશિયા ઉપર જ સેન્કશન્સ નાખવાના છે. એટલે આ પણ માર્કેટમાં થોડુંક ક્રૂડ માટે નેગેટિવ છે. એટલે એક તરફ આપણે જોઈ રહ્યા છીએ કે મિડલ ઇસ્ટમાં થોડુંક જે સપ્લાય છે એ વધી રહ્યું છે અને જે ડિમાન્ડ જે છે એ તો અહીંયાથી વધવા નથી. એટલે એક્સપેક્ટેડ છે કે અહીંયાથી હવે પાછી ક્રૂડના પ્રાઇસીસ જે છે એ ડાઉન સાઇડ જઈ શકે છે. તો સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ કે જ્યાં 5500ની આસપાસ સેલ કરી શકાય છે 5450ના ટાર્ગેટથી, અને 5575નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી ક્રૂડમાં હજી પણ દબાણ આવી શકે છે અને 1 થી 2 દિવસમાં આપણને 5400નો પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો ક્રૂડમાં અહીંયા આગળથી દબાણ આગળ વધતું જોવા મળી શકે છે અને આજના માટે જે સલાહ છે તમારે માટે સેલ કરીને ચાલવાની જ બની રહી છે. તો ક્રૂડને માટે 5500ની આસપાસથી તમે સેલ કરીને ચાલી શકો છો. 5450નો ટાર્ગેટ બનતો દેખાઈ શકે છે અને 5575ના સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાનું રહેશે. તો ક્રૂડની અંદર સેલ કરીને ચાલવાની સલાહ. હવે વાત નેચરલ ગેસની કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 1-8% જેટલી વધતી દેખાય અને લગભગ 256ની આસપાસના સ્તર પર કામકાજ હતું. અત્યારે થોડું દબાણ 254ના સ્તર પર આપણે ફ્લેટ કામકાજ થતાં જોઈ શકીએ છીએ. ભાવિકજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને નેચરલ ગેસમાં હવે શું કરવું જોઈએ? નેચરલ ગેસમાં હવે આઈ થિંક ઓક્ટોબર નવેમ્બરમાં જે વિન્ટર આવશે યુએસમાં, ત્યારે નેચરલ ગેસના આપણને પ્રાઇસીસમાં તેજી જોવા મળી શકે છે. અત્યારના વેધર ફોરકાસ્ટ આપણે યુએસનું જોઈએ તો ઠંડી એવી સ્ટાર્ટ નથી થઈ જેવી એક્સપેક્ટેડ છે. હજી પણ વેધર વોર્મ છે, જેના લીધે ડિમાન્ડ જે નેચરલ ગેસની હીટિંગ માટે છે એ અત્યારના ખાસ કોઈ છે નહીં. પ્લસ જે હ્યુરિકેન સિઝન પણ અત્યારના છે એમાં પણ કોઈ મેજર અત્યારે હ્યુરિકેન આવ્યું નથી કે જે નેચરલ ગેસને જે પ્રોડક્શન છે ડિસ્ટર્બ કરી શકે છે. નેચરલ ગેસનું આપણે યુએસનું જે પ્રોડક્શન પણ જોઈએ એ પણ ઘણું હાઈ છે. એટલે અહીંયાથી મને નથી લાગતું કે કોઈ મેજર આપણને અપસાઇડ જોવા મળે. બટ ટેકનિકલી જોઈએ તો ટેકનિકલી 250 થી 280 આ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે છેલ્લા આપણે જોઈએ તો 2 મહિનાથી, અને આઈ થિંક ફરીથી 250ની આસપાસ એટલે સપોર્ટ ઝોનની આસપાસ આવી ચૂક્યો છે. તો અહીંયાથી મને લાગે છે કે એકવાર થોડુંક રિસ્ક જરૂરથી લેવાય બાયની સાઈડમાં, અને જ્યારે પણ 280ની આસપાસ આવે છે તો ત્યારે ડેફિનેટલી શોર્ટ કરી શકાય છે, કારણ કે રિસ્ક રિવોર્ડ રેશિયો અપસાઇડ ફેવરેબલ છે, ટેકનિકલી સપોર્ટની આસપાસ છે. મને લાગે છે કે અહીંયાથી એકવાર લોંગ પોઝિશન ડેફિનેટલી લેવી જોઈએ. તો 250ના સ્ટોપ લોસથી નેચરલ ગેસમાં બાય કરી શકાય છે, 265ના ટાર્ગેટ રાખી શકાય છે અને 245નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી બાય કરીને ચાલવાની સલાહ નેચરલ ગેસની અંદર બની રહી છે. 245નો સ્ટોપ લોસ અને 265ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો નેચરલ ગેસમાં બાય કરીને ચાલો. હવે મેટલ્સ ઉપર નજર કરી લઈએ તો બેઝ મેટલ્સમાં આજે તેજીનો માહોલ રહ્યો છે. સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં ખરીદારી જોવા મળી. સૌથી વધારે ઝિંકમાં 0.5%ની મજબૂતી આપણને બનતી જોવા મળી રહી છે અને વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીની અસર પણ થોડી અહીંયા આગળથી રહી છે, પરંતુ ઓવરઓલ એમસીએક્સ ઉપર મેટલ જોઈએ તો આપણને મજબૂતી સાથે કામકાજ કરતી જોવા મળી રહી છે. ઝિંકમાં સૌથી વધારે આજે આપણને મજબૂતી દેખાઈ રહી છે અને કોપર પણ
0.5% આસપાસની મજબૂતી દર્શાવવાની કોશિશ કરી રહ્યું છે, 0.44% મજબૂત અત્યારે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલ્સને? કઈ મેટલમાં આપની કઈ રીતની સલાહ બનશે ભાવિકજી? આઈ થિંક મેટલ્સમાં આપણે જોઈએ તો બે ફેક્ટર છે જે થોડોક પોઝિટિવ છે. એક તો ફેડનો જે રેટ કટ છે એના લીધે એક્સપેક્ટેશન કે થોડીક ડિમાન્ડ બૂસ્ટ થઈ શકે છે, અને જ્યારે ફેડ રેટ કટ આવે છે ત્યારે ડોલર ઇન્ડેક્સ જે છે એ નબળો થાય છે, અને ડોલર ઇન્ડેક્સ નબળો થાય છે તે પણ બેઝ મેટલ્સ માટે સારું છે. હાલ અત્યારના બધી આઈ થિંક સપ્ટેમ્બર એન્ડમાં છે કે જ્યારે યુએસ અને ચાઇનાનું જે પોઝ જે છે એ ટ્રેડનું જે છે એ બંધ પતી જશે, અને એના પછી ફરીથી વાતચીત થશે કે આગળ જતાં ટ્રેડ ડિસ્પ્યુટનું છે એનું શું કરવાનું છે. બટ ઓવરઓલ અહીંયાથી જે રીતે ટેકનિકલી ચાર્ટ બની રહ્યો છે એ રીતે મને લાગે છે કે માઇલ્ડલી હજી પણ બુલિશ દેખાઈ રહ્યું છે. નવી કોઈ ટ્રેડ ડિસ્પ્યુટ બીજી કન્ટ્રીઝ યુએસની જોડે છે એ લાગી નથી રહી. આઈ થિંક માર્કેટ ધીમે ધીમે એ પણ એન્ટિસિપેટ કરી રહી છે કે અહીંયાથી હવે થોડુંક ઓવરઓલ ગ્લોબલ ઇકોનોમી જે છે એ રિકવર થઈ શકે છે. ટ્રમ્પના ટેરિફની જેટલી નેગેટિવ ઇફેક્ટ આવવાની હતી એ ઓલરેડી માર્કેટ એન્ટિસિપેટ કરી છે, અને અનલેસ હવે કોઈ નવી ડિસ્પ્યુટ ના થાય તો મને લાગે છે કે અહીંયાથી થોડુંક પ્રાઇસીસ જે છે ફરીથી અપસાઇડ જોવા મળી શકે છે. કોપરમાં આપણને થોડી તેજી જોવા મળી, કારણ કે મેઇન જે કોપરની માઇન છે એ રીસ્ટાર્ટ થતા ચીલીમાં હજી પણ એ લોકો કહી રહ્યા છે કે વાર થઈ શકે છે. એટલે સપ્ટેમ્બર મંથમાં જે પ્રોડક્શન છે એ નંબર્સ ઓછા આવી શકે છે, જે પણ એક કોપર માટે પોઝિટિવ છે. તો અહીંયાથી કોપર સૌથી પહેલાં મને પોઝિટિવ દેખાઈ રહ્યું છે કે જ્યાં 905ની આસપાસ બાય કરી શકાય છે 918ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 902નો. ઝિંકની વાત કરીએ તો ઝિંક પણ બહુ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. 275ની નીચે જ્યાં સુધી નથી જતો ત્યાં સુધી આઈ થિંક બાય એન્ડ સ્વીટ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ઉપર 285નો લાગી રહ્યો છે કે ટાર્ગેટ આવી શકે છે. આજના દિવસમાં 278ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે 281ના ટાર્ગેટથી, અને 278નો સ્ટોપ લોસ રાખી શકાય. એલ્યુમિનિયમમાં ઓવરઓલ બહુ મને ખાસ તેજી દેખાઈ નથી રહી. આઈ થિંક બધા જ બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમ છે લેગર્ડ દેખાઈ રહ્યું છે, તો એલ્યુમિનિયમમાં કમ્પ્લીટલી એવોઇડ કરવું જોઈએ. કોપર અને ઝિંક એ બેમાં બાય એન્ડ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ઓકે, તો કોપર અને ઝિંકમાં બાઇંગની સલાહ બની રહી છે. કોપરને માટે 905ની આસપાસથી બાય કરો. 918નો ટાર્ગેટ બની શકે છે, અને 902નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને વાત જો ઝિંકની કરી લઈએ, 281નો ટાર્ગેટ અને 278નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો કોપર અને ઝિંક પર બાય કરવાની સલાહ. અને આ સાથે હાલ ફરી એક વખત આપણે લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. અને હવે આપણે એગ્રી કોમોડિટીઝ ઉપર નજર કરી લઈશું. ગુવાર પેક સાથે શરૂઆત કરીએ. ગુવાર પેકમાં આજે આપણને દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો છે, અને લગભગ 2%ની આસપાસના દબાણ સાથે ગુવાર પેકમાં કામકાજ ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં આપણને થતું જોવા મળી રહ્યું છે. ગુવાર સીટ 4,942 ઉપર, ગુવાર કમ 8,935 ઉપર. ગુવાર પેકને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? કઈ રીતની સલાહ બનશે આપની? આઈ થિંક ગોવાના ફંડામેન્ટલ્સ તો ડેફિનેટલી વીક હતા, બટ એ વસ્તુ હતો કે જ્યારે પણ એ સપોર્ટ 5,000ની આસપાસ સીડ આવતું હતું તો એક પુલબેક જરૂરથી જોવા મળતું હતું. પણ આજે આપણે જોયું કે એ જે પુલબેક છે, જે સપોર્ટ છે એ પણ બ્રેક કર્યું છે, અને પછી વોલ્યુમ સાથે આપણે જોઈ રહ્યા છે કે કરેક્શન થયું છે. તો ડેફિનેટલી લાગી રહ્યું છે કે ફ્યુચરમાં ખાસ કરીને મોટી જે બાર્સ જે છે, મોટા પ્લેયર્સ જે છે, એ લોકો એમની પોઝિશન અનવાઇન્ડ કરી રહી છે. હવે અહીંયાથી નેક્સ્ટ સપોર્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ સપોર્ટ આવી રહ્યો છે 4,800 4,900નો. તો આઈ થિંક એક દિવસ હું હજી પણ વેઇટ કરીશ, કારણ કે અહીંયાથી શોર્ટની સલાહ નથી બની રહી. બધે ફંડામેન્ટલ વીક છે. બાય પણ હું એવોઇડ કરવાની સલાહ આપીશ, કારણ કે અહીંયાથી જે બોટમ નથી બની રહ્યું. મે બી હું વેઇટ કરીશ 4,900થી 4,880ની આસપાસ આવે છે ત્યારે ડેફિનેટલી 4,840ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. અપસાઇડ બહુ લિમિટેડ રહેશે 5,000નો, કારણ કે ઓવરઓલ ફંડામેન્ટલ્સ આપણે જોઈ રહ્યા છે વીક છે. સેકન્ડ, ગમની વાત કરીએ તો ગેમમાં પણ આ જ વસ્તુ છે કે જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે યુએસનું શેલ પ્રોડ્યુસર્સ છે એ લોકો ક્લિયરલી વેલ્સ જે છે ઓછા ડેવલપ કરી રહ્યા છે, એટલે ગમનું જે એક્સપોર્ટની ડિમાન્ડ જે છે એ ખાસી નબળી છે. આજે સીડની સાથે સાથે ગમમાં પણ આપણને કરેક્શન જોવા મળ્યું છે. તો આમાં પણ હું નીચેની સાઈડની વેઇટ કરીશ. 8,700ની આસપાસ આવે છે ત્યારે બાય કરી શકાય છે. હજી પણ એવોઇડ કરવું જોઈએ બાઇંગનો.
અને ઓવરઓલ ફંડામેન્ટલ વ્યૂ જોઈએ તો વીક છે 8,700ની આસપાસ આવે છે તો 8,900ના ટાર્ગેટથી બાય કરી શકાય છે 8,600નું સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકાય છે પછી પણ અહીંયાથી કાલે કરેક્શનની એક્સપેક્ટેશન છે એકવાર કરેક્શન આવે પછી ત્યાંથી ઇન્ટ્રાડે બાય કરી શકાય છે બેઉ સીડ અને ગમમાં. જી, ત્યારે જ ભાવિકજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ જીએસટી રિફોર્મ ઉપર સીએનબીસી બજારના મેનેજિંગ એડિટર ખાસ ચર્ચા કરી રહ્યા છે, આવું જોઈએ. Like because this is the one question that everyone is asking, क्या लग रहा है मार्केट, पता किसी को नहीं है. And જીએસટી રિફોર્મ ઉપર અનુજ સિંઘલની નિષ્ણાતો સાથે ચર્ચા આપણે જોઈ રહ્યા હતા અને હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી બજાર. નમસ્કાર.